જમાનો કેટલો ખરાબ આવ્યો છે બોલો. કોઈના ઉપર વિશ્વાસ આશા જેવો નહીં. 24 કલાક ભેળા રહેતા તોય પણ એને ઘડીનું રાખ્યું મારું. હા તો શેઘોળો મારો ભાઈબંધ હતો એટલે નકર બીજો વાત ને તો એના ઢેસણ વખોડી નાખો હું. શું ખબર છે ને? ભાઈ હું છે વળી કેમ બોલ્યા ને તમે તો ઊંધું કરીને નાઠા છો? અલ્યા પણ ફળ કે એ બોલ્યા જેવું રાખ્યું હોય તારે તને બોલે કે કેમ બોલ્યા જેવું નહીં રાખ્યું એટલે? અલ્યા તારે ના જોયું આ મારા ભાઈના ઈ કોણ તું પેધો ને પેધો રહેતો તો તે દાડા દીવા ખરા બપોરે પાછાથી તો ચોરી કરી. અલ્યા ભલા આદમી સોરી મેં નહીં કરી યાર. તમે હું કા મારા ઉપર ખોટો આરોપ નાખો છો યાર? એટલે આરોપ જ છે કાનો તારું દેખાય છે તું 24 કલાક ઈ કોણ બેઠો ને બેઠો રહેતો હતો અને મારા ઓળે ચોરી હતી જ કરી શકતા કને કરી. અલ્યા કાળભાઈ તમે મારી વાત મોનો. એ શેઘોળ એવો ને તમે એવા શેઘોળાવાજે હું કા તમે શેઘોળે મારું નામ પાડ્યું અને તમે મારું નામ પાડો છો? પણ લીધો હોય એનો સોર જ કહેવાય ને. ઓમાં પાછું એક બીજી વાત તમને ખબર છે? કેવી વળી બીજી વાત? પેલા પૂંજીરામ ને શેકોળો બે ભેગા થતા તે દાડે તે ઈવાને પાછો આ પૂંજીરામ ને શું પકડાય છે શેકોળા ને કેવું વળી? અમારી માતાએ હમકાર નક્કી કરી છે કે હમ તો હું ખાઈ લ્યો મને હું ચો ગુનેગાર છું? અલ્યા ભરાઈ રહો. કેવી રીતના? અમારી માતાએ જેને હમ કાઢા ને એ જો જાણે. પણ હું ગુનેગાર નહીં તો પછી છે ના ભરેલું તો પણ તારથી લીધો નહીં તો તારે મારી માતાએ હમ ના કાઢો લકા ખરા ને પેલા પૂછાય દાડાની જ વાત છે. આ ખરા ને નતા ગુનેગાર ને ગમો આવી ગયા તા જે મારી માતાએ ખરા ને હમ ખાઈ લીધા તે જેવું સાટતા કઈ ના આયા ના હોય તાણે. એટલે તમે ખરા ને અમારી માતાએ આવો ને તો જોઈ વિચારીને આવજો લ્યા. ખમા મારી ખમા. હું ખોટો છું ને ખોટો નહીં. હા એટલે ચોકન ખાવા નહીં આવતા. એટલે હું જો અત્યારે ત્યાં હું પંચરનું ચાલુ જ છું પાછું. આ મેં તને શેટ્યો તું સોખો છે તો સોખો જ રહેજે લગા ખરા ને આ રોડ ઉપર કોકરા વેણ તો કહીને આવ્યો હું તને. હા તે કાળભાઈ હું યા નહીં આવતા ચોકન ખાવા હું. હા આનું કીધું સારું પાછા હું જઉં છું. સારું. કાળભાઈના કોડ જ માતા છે ને હાજરા હજુર છે. મારે શોગન ખાવા જવું યા નહીં કે મારે કોકરા વેણ તો થવું યા નહીં. કરશન મારી વાત સાંભળ. જો આ મોબાઈલનો સવાલ નહીં, આ રોય ચોરીનો સવાલ છે. જો આજ મોબાઈલ લીધો કાલે ઉઠીને મોટી ચોરી કરું તો પછી શું કરવાનું? આ ટાટીઓ તો શિખર ઘેર શક નહીં. એ રમણ લે શું હેડે ચોકન જવાન છે. લ્યો જે ઓન તો ઊંઘમાં જાય છે. અલ્યા પેલો મોબાઈલની મીટિંગ રાખી છે પેલી ઓળી હેડે. ઊંઝાભાઈ મોબાઈલની મીટિંગ ના હોય, હું મોબાઈલ મીટિંગ કરતા હો. અલ્યા પણ મોબાઈલ ચોરી થયો કે પેલા ઘોડાનો ત્યાં હમ ખાવાના છે એટલે જવાનું છે. ત્યાં ઘોડા વાળી પાસે મોબાઈલ હતા ચોરી થઈ ગયા વળી આવડું ફોન લઈને ફરતું નહીં રહ્યું. એ ગમે તેવડો લઈને ફરતો હોય પણ આપણો તો હમ ખાવાના કર્યા છે જવું પડશે કે? બરાબર નહીં જવું તમે આમ ખાઈ લેજો. અલ્યા પણ જવું પડે. આ તો આપણા ભાઈઓનો સવાલ છે. કાલ દાડા ઉઠીને તારા પગ આવશે કે આરોપ ચોરીનો. ઊંઝાભાઈ પણ હું ઘોડા ઘેર જે 12 મહિના થઈ ગયા મારા એડમિશન મોબાઈલ ચોરી હોય. એટલે હું એ કહું છું કે તે નહીં ચોર્યો પણ આપણો હવની લેણમાં સોગન ખાવામાં શું જાય છે કે? શોગન ના ખવાય જાણી જાણી વાતો શોગન ખાવાતા હી. હા પણ આપણે તો સોગન કઈ છૂટું થઈ જવાનું મારે છે. શોગન ખાવા નહીં. તમે તારે ખાવા હોય તો જાવ બધા ભેગા થઈને. તારે નહીં ખાવાનું? મારે નહીં ખાવાના. એ બધું ધોઘણું તારા ઘેર આવશે ને ચોરીનો આરોપ તારા ઉપર આવશે. એમને છે તાવ મારા પર તાણ ચોરી મી કરીને મોબાઈલ મી લીધો નહીં ને. પણ બધા ભાઈઓ સોગન ખોય તો તને ખાવામાં શું હતો? મારા નહીં ખાવ મેં લીધો ના હોય ને. એ સોરમાં સોર જ તું છું. અરે તારા ઘેર તમે હું ચોરી ગયો ચોર ચોર કરી જોઈ મને. ચમ પેલો વાળ બધી છાપ લઈ ગયો છે તું. એ તો રોટલા કરવા બાઈને તો એટલે લઈ ગયો છું. કોઈ એ તો મોબાઈલ હતા તી છોલે છે. કોઈ લઈ લીધો મોબાઈલ તમે મારું કહું ખોટું આલી છે. પણ મારી વાતો પર જો અત્યારથી તાર ચોરીનું નામ પડવા માંડ્યું એના કરતી મારી વાત મોન તું હેડ હવની રીતે તો હમું રહી મો. ઊંઝાભાઈ આમાં માતાજી આગળ ના કરો યાર આવી. અલ્યા પણ આપણે લીધો ના હોય તો આપણે માતાજીમાં આડો કરવામાં હું અધો છે યાર. તમે આજેવાન છો ને એ ખરા પણ માતાજીને કમો ઉતાવળ ના કરાય યાર. ખોટી ખાલી આવી કેમ ઉતાર ના કરાય? આ સોગર ખવાતા યાર અત્યારે ઈમાની મો તો તમે આપણું આખું કુટુંબ બેટાડી રહ્યું છે. પણ મારી વાત બરાબર ઓફ ગુનાવાળા માતા કોઈને ખાઈ જતી નહીં. આપણો તો હમ ખાઈ છૂટા થઈ જવાના. અલ્યા પણ મેં મોબાઈલ ના લીધો મોને સોગર ખવતા નહીં. અલ્યા પણ હું તને શું એમ કીધું તી મોબાઈલ લીધો તું તારા હાથે બધું કરી નહીં લીધું પણ આપણે શું વગર ખાલી જોડો એ તો ઈકો દઉં ને ખબર પડી હા, જાય. એમ કેવું છે મારે. જુદા થઈ જાય. જો આપવું હોય તો આય, ના આપવું હોય તો કાંઈ કાલ દાડા સુધી કોઈ આગુ પાછું થાય ને તો પછી મન ના બોલાવતો મારું નામ આવું એના કરતા ભૂત પેલો ના આવું. હા તાણે હેડ કે
લો પાણી પીવો જોઈએ તાબા. સગોળા પાણી તો પીવું પણ આ શમ તું બધા ભેળા કરે છે? શમ ભેગા કરું તમને ખબર નહીં? ના મને ખબર હોત તો તને હું કા પૂછોત? આપણા કુટુંબમાં ખરા ને લોકો અમુક એવા છે કે જે થાળીમાં ખોય છે એ જ થાળીમાં થૂકે છે ભલા આદમી. અલ્યા હું યાર એવો કો માણસ છે થૂકે છે? એ તો થૂકે છે કુણ એ તો ખરા ને આ ભેગા કર્યા છે એટલે હમણાં ખબર પડી જાય હમણાં. હા તે તું તાર ભેળા કર હમણાં તલ ને તોદડા જુદા. હા એ તો તલ ને તોદા જુદા જ કરવાના છે. હા તે બરોબર છે ભેળા કરજુ. તાણ મારા બેટા ખરા ને આ પેલા આપણા કુટુંબમાં ઘણી જગ્યાએ ઘણો ખરા ને ચોરીઓ કરી પણ કોઈને આજ તો ખરા ને હાથ પેલો ખરા ને મગજમાં લીધું જ નહીં બરોબર. એટલે ખરા ને આલીખો તો મેં નક્કી કર્યું તું હું ઘણી જગ્યાએ જો પણ મારા બેટા ખરા ને મૂળ પાર્ટી હાલતી ના હોય એટલે મારા તો મગજમાં સાદું હતું કે આ શિયો પહેર્યો છે. એ વાત તારી હાસી છે બરોબર પણ આ તો નહીં જવામાં તું આટલું બધું ઉપાન કરે તો બીજું કોઈ ભારે હોય તમને ગમવાય ના રવા દીધું. અલે નહીં જેવું છે બલાદ મેં ઘણી જગ્યાએ ઘણી ખરા ને ઘણી જગ્યાએ ચોરીઓ થઈ છે બલાદ મેં નહીં જેવું કહેવાય. આ જતું કરાય યાર ચમ નહીં જેવું એટલે યાર આ નહીં આ તો મોબાઈલ છોડજો નહીં આ ઘરમાં કરે છે કોઈ આગુ પાછું કરી જાય. એ વાત તારી બધી હાસી છે બરોબર પણ એ થોડું કોકને પૂછ એક બે દાડાનું આ ભેળા કરીને હું કેવું થાય છે એના પછી બધું વિચારો પહેલા કોઈનો આરોપ ના લગાવાય. હું ગોડો નહીં કે મેં એકલા ઉપાહન કહીને આવ્યું છે. આ પેલા પૂંજીરો અમને બધાને કીધું છે અને યુવાન પૂછીને નક્કી કર્યું છે સોગન ખાવાનું ભલા આદમી. તમારે આટલી ઉંમર ખરા ને ઊંઘમાં જ જાય છે. મારા માટે શોખન નહીં કરવા આવતું. ચમ મારા માટે એટલે આટલી ઉંમર મને હમ ખાવડાવવાનું કીધી તે એટલે અમે કોઈ સોગન ખાવાની ઉંમર નક્કી ના હોય ભલા આદમી અને સોગન નહીં ખાવાનું. ના શોખન નું નહીં ખાવું. કોઈ વાંધો નહીં ના ખાવા તો આલજો મારો મોબાઈલ તમે લીધો હશે અરે મોબાઈલ મીટર તને લીધો છે તો પછી બેહો તાને સોગન તો ખાવા પડશે ભલા આદમી યાર. મારે તને શરમ આવે છે યાર? અરે ચોર પકડાઈ ગયો કહું આ તો કીધું કે મારા સોગન નહીં ખાવાનું તો ઓટ લીધા પાછા પગરી છે એટલે અને આ સોગન ખાવા આવ્યા છે. શોખન ખાવા આ મન કે શોખન તમે ખાઓ. અરે પણ તમે આટલી ઉંમરમાં શું સોગન ખાવાનું છે? છોકરાને મોકલવો પડે તમારા મારા છોકરા ના ખબર પડે આ તો શોખન તું કામ થઈ યાર. એટલે છોકરાની એમ કારાય મારી તો ચાલે હા. મોકલ્યા પાછળ એવું કોઈ જોયા જેવું નહીં. હા હા તા શોખન છોકરાને ખબર ના પડે તને પુંડાભાઈ. તાણે હું હજી ખરા ને બધા બીજા પાછળ છે. તમે 3 જણા જાય અમે તો 3 જણા જાય પેલા તમે કોઈ આવવાના ડાયરેક્ટ એટલે અમે સીધા આયા. હા એટલે હર્ષિત કશો જાવ લીધો તમને ખબર કથા જ જતી રહેવા બે જ માસું શરમ આવે તને ગયડાનો કીસ હમ પેલું કરવાનું માથે નાખે ચોરીનો આરોપ. આ શાખોળા કારણ તો મારા કપમ હોળ દોડવા તો કોઈ કામ આવે લે એટલે મારા કારણ તો તારા જ કારણ ઈ કાઢી એ તું ખરા ને એ વોર્ડ બોર્ડ પડી રહ હમની ભાઈઓની લાઈનમાં આવું એમાં હું નવી કરું કશું કોઈના પડી પેલા કપા હળવાના અલે હું તાર ઘેર છેલ્લા વર્ષે આવ્યો ખબર આ 12 મહિનાથી જે તો ખોટો નો માલી મારો એટલે મેં તને ના પાડી મારે ઘેર ના આવજે એવું. ના નથી ભાઈ તો આ ખોટો નો માલી તમારે આવું જ પડે પછી એ નોમ તારું એકલાનું નહીં આવ્યું આખા કુટુંબનું નોમ આવ્યું છે અને જે સોરા હે ને હમણાં પકડા હશો જ જોઈએ છે તો તું છેલ્લા બોલાય છે હમણાં એટલે આવશી ઓકા રહીને આવશી બધાય. તારે બધો કોઈ છોકર ના ખાય આ તારા તેદાર ખરા ને પેલા સોગન ખવડાયા તને હું નતો લે એ તો ખોર રાખવી પડે ઘરમાં મોબાઈલ ની એટલે મારા ઈકણ ખરા ને શોખ કેમ મેળવો પડે મોબાઈલ માટે હું બકાવતો હું તું મને ચોક્કસ નહીં પણ તારા ઘરમાં છોકરો પૂછી તો આગુ પાછું મેલ્યો ના હોય ફોન અને મારું ઘર એક આવડું ઓયડું છે તો 9 માળની નહીં કોઈ ભોયરું તે મોય ખરા ને છેલ્લે મારું જતું રહ્યું હ વાત કરી છે એટલે અમે તારે એમ કહેવું છે કે આ બધા દરવાથી જ હોય આયા તા. હા એટલે પુંજાભાઈ નરમ વાત નહીં મારે કોમ કોની લોકો જ ના દે કાંઈ બી અરે પણ આ તો હવ ના ઘર લોકોયો કન કર્યું છે ભલા આદમી અમુક યાર લોકોયો બોલે છે. એટલે તો હું કહું છું કે આ બધા હવાની ઘર આવ્યા છે બધા સોખા થવા આવ્યા છે કોઈના બોલે નહીં આયા. કશું કોઈ બધા સોખા જ છીએ આ ખોટો ખાલી હા તમે તાર આટલા હમ કઈ જો ધાન મારી હોય મારી દો જો પાછું વળ દોડો હોય તો કઈ નું ઊંધા ખાલી આ? હા તે બોલાય લે ખેર જલ્દી પટ્ટી તે મારે કોમ છે ઘેર ગણું એ નહીં વખત આખો દાડો તારા બાજુ બેહી રહેવાનું મારે અલે યાર હવારોનો ઉનાગુની કરે છે કોઈ ફોલ્ટમાં તો નહીં. કોણ આ રોય? હા અલે રોહિત યાર ના હોય કારણ કે આ તો મારા ઘેર આવતો જ નહીં. મને જે વ્યક્તિઓ ઉપર 2 જણા એ દાડા આયા હતા મારા ઘેર યુવાન ઉપર શખ્સ એ આવી જાય એટલે બસ તો પછી એ નહીં હોય તો કોઈક જાણતો હોય તાણે જ આમ કરતો હક. એવું કદાચ હોય. અલ્યા પુંજાભાઈ ઉતાળો ખરો ખડક મારે કોમ છે ઘેર ગણું યાર હા પણ પેલો આબા દે યાર. ઓય નહીં બેહી રહેવા હું આવ્યો હે કોઈને નવરાય નહીં તું એકલો કોમાડ નહીં ખબર અલે જી લાવે છે કે નહીં લાવ્યો એમને લુખા ચોકન ખાવાના છે અમને તો લુખા ખવડાવી પડે એટલે માતાજી દીવો ભરજે પાછો એટલે દીવો ભરશું હોય કારણ ખરા કોઈના થળિયે ખરા ને એમને નહીં પજે પડવાનું થળિયો નહીં ગણવાનો વાત કરી શકે તારામાં નહીં બધા નરવા તારે તે પેલો કાળિયો જેટલો રહ્યો લ્યા તાણે હું એ નવરો નહીં. અરે લ્યા
બેહો, લે, હેડો. પૂંજીરામ, હા શું કરો છો હું તો યાર, વાટ શેરડી જોઈ રહ્યો તો, ટાઈમમાં ગામમાં આવો વાટ છો. જોઈ રહ્યો તો. આ છેલ્લા બધા ભેગા થઈ થઈને તમારી વાટ જોઈ રહ્યા છે. અલ્યા પણ મારા ભાઈ તો મારે આપવું જ પડે કે તમે હું જોવા આવ્યો તઈ છે દેખોણા જ. એટલે ભાઈ હતો તેમાં વહેલા આવીને બેસી જતા ઉપર અલ્યા, પણ- એટલે દી આવીને બેઠા છીએ. બોલો કે હા. મારે તો તમે ના આવો તો પણ મારે તો આપવું જ પડે. આજે આયા ને શેરડી થી આવું. આયા હોય તો કાળુભાઈ હારું ફોન આલી દેજો, આલી દેજો. એટલે હું ક્યાં લાઈન આલ દે ફોન. આ શાકોળો કે તો ફોન લીધો તો એને આલી દો તમે યાર. અને શાકોલા બીજી વાત બરાબર છે આ ફોનની તો પણ આવા ડોહોન તો તમે હું કા બોલાવો છો પેલા શરમ આપી જો તમને. હે ઈવાના ઘર વચ્ચેના ખરા ને, ઈવા છોકરા નહીં આયા તો એ રહ્યા છે જુઓ દોસ્ત આપણે તો અલ્યા જોઈતા બા આ આટલી તમારે કહેતા નતો આવડતું છોકરોને મોકલતા કે ભાઈ જજે તું હમ ખાઈ આય. અલ્યા ભાઈ છોકરાનો આમાં હમ ખાવામાં ખબર ના પડે છે મત નહીં. ઓ, ખબર ના પડે જોઈ તો પકડેલા છે, ફોન લીધો છે એ મરી જાય એટલે કાલ પતી ગયું. હમણાં જેવડું કઈ નાખ્યું તો ઉપર ભરાઈ રવાન થાય એટલે ગયડો હોય ને ખબર પડે. મને વાતો કઈ કે પેલા જસુભાઈ તારા ભાઈ પણ કાંઈ તો નહીં દેખાતા છે. એ તો અમે નહીં આવે જેમ કે કોઈ પેઠો ને પેઠો હતો અને લઈ જવા વાળો એ રહ્યો હા પાછો. હે લઈ જો હા તો ગમે તે દાડા તમે બે જ આયા તા, તું લઈ જો કે જચ્ચો લઈ જો હમણાં આવશે એટલે હાલ હમણાં ખબર. અલ્યા આપણે કા લે હું તો સોખો છું એટલે તો હું આતા તા આવ્યો છે માં શિવજી આવ્યો રે આ 2 કલાક થયા હોય. તું સોખો છે કે મેલો છે એ હમણાં હાલ કઈ આવશે એટલે ખબર હમણાં. હા રે તો હમણાં આવે જોઈએ છે કે આપણે જે છીએ તો ચોકન ખાઈ લઈએ. અલ્યા હોપળ કે ચકોલા પેલા બળબુસા ના પાડ્યા કે પેલા આમ તો બેઠો રાખતો તો ને હે બળ બૂસો નહીં આવવાનું તો એના વતીના હું શોખન ખાઈ લઉં છું. તારે ખાઈ લેજે કે મારા વચ્ચે ના તું તો મારો ભાઈ છે કે નહીં. એટલે તારા વતીના તું હાજર છે મારે શીખ ના ખાવાના આવું તારે ખાઈ લેજે ઇનામ કોઈ તારે મારા આમ ખાતો તને શું થાય છે. એટલે એ રોય હાજર નહીં એટલે હું શોખન ખાઉં છું. પૂછીરો મારા વચ્ચે મારો ભાઈ આમ ખાઈ લેવા હું જઉં છું કે અરે મારી વાતો પડે આ તો હમનું કામ તો કોઈ કોઈના હમ ના ખાય યાર. એ પેલા રશે રીતના ખાય છે આમ? એનો તો એના પર કોઈક વિશ્વાસ હતો કાતો તો હતો. તારે મુઈનો ભાઈ નહીં. એ એટલા જ ખરા ને તું હાજર છે મોહણમ મળ્યું નહીં એટલે તું તારે ખાઈ લેજે હમ મારા વચ્ચે ના 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 તું મોહણમ નહીં મળ્યો તારા વતીના હું શોખન ખાઈ લેવું વાત કરી સીધી. એ કળભાઈ ઓલે આ જસુભાઈ આયા. અલ્યા મારો ભાઈ તારા વચ્ચે ના આમ કહે છે તો મારા વચ્ચે ના ખાય એમાં હું હતો છો. અમે કોઈના વતીના નહીં ખબર પડે હળો હું આવ્યો છું ખાઈ લઈએ. અને હોપળ કે મેં તને હું કીધું તું કે આ કંચનનું ઝાડું છે આ હોય હમ ખાતા જેવા નહીં અને તું હું કા આવ્યો છું તાણે. અલ્યા કાળભાઈ હું ઘણું વિચાર્યું આ 37 વખત વિચાર્યું પણ મને મગજમાં મારી કોઈ શોખન ખાવા જવું જ છે એટલે જવું છે. તો પણ તાણે ભરાઈ રહી કોઈ નહીં ભરાઈ લે હળો. કંચનના કોટા છે પાછા. હા લ્યો હળો. હેડ ને ભાઈ એક બીજાનો મહાલો કાઢો પાછો. પૂંછડો પસારતા ના હલશું. હા હું એક બીજાની વાટ જોતા નહીં પાદરા કે નાહુ જ છે. બેહો જસુભાઈ. શેખોળા આ હું તારા ખાટલામાં બેહવા નહીં આવ્યો હું વાકણ શોખન ખાવા આવ્યો છું અને મારી વાત સાંભળ બીજી જો શોખન નહીં ખવડાવવા તારે જે મોબાઈલના જે પૈસા થતા હતા ને એ પૈસા હું આલી દઉં તને. એટલે કેમ સોગન નહીં ખવડાવવાનું પૈસા આલી દેવું? અલ્યા શોખન ખવડાય ને કોઈ સોર હે ને એનો બાપડા એનું ઘર નીકળી જાય. એ પૈસા માર નહીં લેવા મારો મોબાઈલ કુલ લઈ ગયો છે ને એ આજ મારે જોણવું છે. તે સોનું હોય તો શોખન ખાઈ બધા ખાઈ લીધા ને હેડ. સોગન તો ખાલ જ કશો તો હવે આ ના આયા તમે કહેતા હતા કે નહીં આવ્યો આ બળ હું એક કંચનનું ઝાડું આવી જા. અલ્યા ભોબળો હા પુંજાભાઈ અલ્યા સોર તો કોઈ નહીં મારું ગોલ્યું સોર સર્યા અને આ તો ભાઈ બનો ને ભાઈ ને બેનું જુદા કરવાનું કરી દીધા. હા બોલો ઘરની માતા જોયું? બાપુ, હા. હા હા ઝઘડો જોયું ને આ ઘરના બુવન ઘરની માતા ને ઘરનો સોર. અરે આ તો મેં કદી વિચાર્યું જ નતું અલ્યા આવું. ચાકોલા હા બોલો. ખોટું ના લગાવતો હું એક કંચનનું ઝાડું છું લ્યા. હાર માતાજી વળી જો અમો પાછો મઠમાં અને તમે આ બધું શા માટે કરી એમ તો કહો. ભાઈ પુંજાભાઈ હા મારું ગોલ્યું ખરું ને એને આ બે ભાઈબંધોની ભાઈબંધી ગમતી નથી એટલે મારા ગોલ્લે ચોરી કરી રહ્યા. હા એટલે માતાજીને ગમતી નથી તમને નથી ગમતી. મારા ગોલ્યાને ગમતું નતું લ્યા. તમારા ગોલ્યા નથી ગમતી હા એટલે અમારી ભાઈબંધી ગમતી નથી. નથી ગમતી એટલે હું આ સાવું કરવા હું એક કંચનનું ઝાડું આવી ગયા. તો તમારા ગોલ્યા રોકવો હતો કે પેલડશી? અલ્યા, રોકવા માટે તો મેં કોશિશ કરી એટલે તો હું આ કંચનનું ઝાડું મારે બહાર પાડવું પડ્યું લ્યા. બેહો ભાઈ બેહો બધો હારવાનો થયું. હાર તમે બેહી જાઓ. હા, વળી તો માતાજી. વળી દો માતા વળી દો. એ ઝઘોળા આ બધા ભેળા કરીને આખા ગામમાં મારી આબરૂ કાઢી દીધી તો મારે કોઈ મોસે નહીં બેવું હું તો જઉં છું ઘેર. એ જસભાઈ અમો મારે નહીં આવું નકો બેહવા નહીં. ઓય યાર. ના ના મારે અરે બેહવું બેહો જ નહીં. યાર. મારે નહીં બેહવું યાર નહીં. કેમ બેહું યાર? જસુભાઈ હજી નિર્ણય થયો નહીં તમારે ભાઈબંધી રાખવી હોય કે ના રાખવી હોય પણ હાલ ખરા ને આ પૂંજોભાઈ કીધું તાજો બેહો અને હોબળો
સગોળા આ પુંજાભાઈના મોનથી બેહું છું નકર તારા મોનથી ના બેહું હંમેશા. હા તો બેસજો તમે. ઈવોના મનથી બેહો. જો જસુભાઈ શેગોળા મારી વાત સાંભળો. તમારી ભાઈબંધી લાખ રૂપિયાની, પણ એકબીજાના ઘેર જો આવો પણ છે ને કોઈક સારો પ્રસંગ હોય જ્યાં જેવું હોય તાણે યાર, પણ તમે આખો દાડો ભાઈબંધના ઘેર જઈને બેહી રહ્યો એટલે આખરે આપણે શું થાય પાછળ જતા. પુંજાભાઈ આ તો ખાલી ફોન જો, અને જો કોઈક દાગીનો એના ઘરમાં જતો રહ્યો ને તો આ તો માથા નાખામાં વારાય ના આવે યાર. અલ્યા એવો હું ગોડો નહીં તે ડાયરેક્ટ તારા માથા ઉપર ઢગલો કરી દેવું કોઈ વાત કરી છે તે આ કર્યું કરવું છે તારા? જો કર્યું છે ખાલી ખરા ને આ તો ખરા ને મારા જો તો મારે નક્કી કરવું તું કોમો સોર કુડ છે અલ્યા પણ આબરૂ તો મારી દે કે ગમો. એટલે આમાં તું એકલો છે આ બધા નહીં. જસુભાઈ મારી વાત સાંભળો. આ તો સોગન ખવડાવવાના નતા, પણ આ તો એક અમે સાલ રસી હતી યાર. હા પૂછો ઈ કણ કારણ કે અમે કોઈ ગોડા નહીં તે સોગન ખવડાવી. અત્યારે સોગન ખોટા કોઈને ખવડાવે? અને હોભળો મારા સોગન નતા ખવડાવો પણ આ તો આ પૂંજા પઈને હું શું જતો તો આ જતો તો પોલીસ સ્ટેશન, પણ મેં રોસ્યો હતો. અને અમે આઈડિયા વાપર્યો હતો સોગન કોઈને ખવડાવવા નહીં. અત્યારે સોગન ખાવા છે માતાઓના ખરા ને જૂઠા સોગન કા હાસા સોગન માતાઓમાં વેટાઈ રવાય એટલે કોઈ દાડો માતાના હર કોમમાં આપણે તો કટકો રોટલા માટે લડવાનું થાય બરોબર. હર કોમમાં કોઈ દાડો માતાને વચ્ચે લવાય નહીં. એટલે અને કાળુભાઈ મારી વાત સાંભળો. તો મારે આ બધું શું કરવાનું આવે છે યાર? મુદ્દાભાઈ હોભળો, હું તો અમે એવું કરું એ ના આવીએ, પણ જો મારો ભાઈ છે તો મારો ઓળશો એના ભાઈબંધ ને કરે ને આખો દાડો રકમ્યો ખાલી જ ના થવા દે. ભાઈ દઈ કે ઘરનો છોકરો ઘંટી સાથે અને પારકોનો લોટ આલ લેવ એટલે પછી મારા એમાં કરવું પડ્યું તું. એટલે તને શાણે મેં લોટ સાટતો કર્યો કે હે એટલે હું શેટલી દો ને આવ્યો આર્યો આવે એટલે રકમ્યો ફરી ફરીને સાલ અને મને કે આમાં કાલભાઈ પટી ગયો. અલ્યા પૂંજાભાઈ એ દાડા ખરા ને આ માણસ હવારો નો ખરણો હતો તમે ખબર છે ને મારા દૂધણું નહીં. પૂછો આ મારો ભાઈ બનાવે છે મારા દૂધણું નહીં. આ મારા દૂધ ઘડીએ તળીએ ગોમો જવા અડિયો કાઢ નાખો. બોલાય તારી વાત હાચી છે, હું માનું છું, પણ જે વખત ફોન ઉપાડ્યો ને એ વખત તમે છોકરાને દૂધ લેવા મોકલ્યો તો અને હું આવ્યો વખત તો કોઈ બોલ્યા નતા. એટલે એટલામાં છોકરું શું આવ્યું એટલામાં મર્યું તું એટલામાં દેખાતું તું. તો તારી એ વખત જોજી આવ્યું તું. અલ્યા ભાઈ ભાઈ મારી વાત આવી ભાઈબંધ તો કૃષ્ણ સુદામાની હતી, પણ આવો ભેદભાવ નતો યાર. તમે અત્યારે પણ હું એમ જ કહું છું કે જો આપણો આ મેં ફોન લીધો હતો ને એ આ ફોન પાછો આલી દઉં છું. આજથી કરે ને હું મારો ભાઈ થાય પણ હું એના ઘરના ઓગણા પગ નહીં દઉં પાછો. એવું ના હોય યાર. અને આ તૈયાર કરે ને ભાઈઓ જે કરો ને એ બરાબર છે. કેમ કે આ તો મારી આબરૂ ના ધસાકરા છે. એ આબરૂ તો તી જાતે કાઢી છે અને કોઈ મી નહીં કાઢી તારી આબરૂ. તે પણ કાઢી ભલે મેં જાતે કાઢી છે પણ આ બધો વસી તો મને બૂઠો પડ્યો કે ના પડ્યો એ તો પેલા તારે વિચારવું તું કે આ વાત જો કરી હું છે દઉં છું બરાબર. હા, નહીં તો તમે ફોન લીધો તારે તો મારી આ આવાજ નથી યાર. તારે એ ફોન આલી જો. હા, તો હું હાલ દઉં છું, પણ તમે બેસજો. ના ના હું મારા જોડે બેહાય નહીં અરે શકતો. બેહવું પડે ભાઈ. આ તો બે ભાઈનું ના. ઘર તો આપણે હાથે કઈ પગ ઉપર પડીએ પાડીએ છીએ ને પછી બીતો નામ પાડીએ છીએ. તાણી બોલ આદમી અને મારા ખરા ને એ ભાઈબંધ આવતો એ આવ્યો એ દાડા ખરા મારે કોઈ નતું એ દાડા તને ના પાડ્યું હોય એટલું ખટક્યું ખાલી મુઠ્ઠ કીધું હોત ને તોય હું તને કહી દોત. બાબા અમે તારો ફોન તો આવી ગયો છે કે આવી જો બસ તારા હું શું કહું અકળ બધા બેહારી રહ્યા છે પેલા આદમી. ઘોડાની ને જસુભાઈની ભાઈબંધી તમને જોઈ નથી જતી. અચ્છા, સ્વાતિ જોઈ જાય આ નહીં તમારે હું છે પડતી એટલે કાળભાઈ આવી મૂર્ખામી કરાય. બોબડો કે હા. પૂંજીરોમ કરી ના કરી થાય અમે જે થવાનું થઈ ગયું અને આ ફોન તો પણ મેં આલ્યો પાછા એને આલી દો કે પાછું નામ પડે કે આ કાળભાઈ લઈ ગયા પાછા. એટલે તમે ભાઈ થઈને પૈના નહીં થતા તો બીજો ના તો હું થપ્યો. અમે જે થયું એ બરાબર થયું છે. પણ એને આ રોણમથી કહી દીધું હોત કે મારા ભાઈના ઘેર ના આવતા તો એ રોય ના આવે યાર. પણ આવો ખોટો આરોપ તો ના લખાય કોકના ઉપર. અને મારો ભાઈબંધ આવતો હતો તો ઘણું બધા શું કરતો હતો પણ મારી ખરા મિલકતમાં ભાગ નતો પડાવતો એ ચા ફોણી કરતો હતો બીજું શું કરતો હતો. હા હા ભાઈ શાકોળા તું કેમ ખરું છે કે અમે મારે ઓગળી આવી છે પથ્થર ને છે એટલે મારે તો તમે કહો એ કરવાનું જ છે. આઈ નહીં પથ્થર ને છે ગાલી છે. ભાઈ હોય કે ભાઈબંધ હોય કોઈ ની આગા પાછી કરતા નહીં. ન કે તમે તમારા જીવનમાં કોઈ દાડો આગળ નહીં આવો. લેહડો લે છે ગોળા તારો ફોન. હાલો અલે વેલો તો લે તમે બધા. હા મારું જીજે તું હા